વિસાવદર સિવિલ કોર્ટમાં 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન નિમિત્તે વિસાવદર કોર્ટના પટાંગણમાં વિસાવદરના મુખ્ય સિવિલ જજ શ્રી એસ ત્રિવેદી સાહેબ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બાર એસોસિએશન વિસાવદરના પ્રમુખ નીતેશભાઈ દવે તથા બાર એસોસિએશનના સિનિયર મેમ્બર દિનેશભાઈ શાહ, ભાસ્કરભાઈ જોશી, રાજુભાઈ દવે તથા તમામ બારના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ તકે બાર એસોસિએશન વિસાવદર દ્વારા નિવૃત્ત શિક્ષક નાગજીભાઈ પરમાર સાથે વિસાવદર કોર્ટમાં છેલ્લા ઘણા વર્ષોથી કન્સિલેટર તરીકે સેવા આપતા ત્રણ શ્રેષ્ઠીઓ રસુલબાબા હિરાણી, ઉંમર વર્ષ 104, ત્રંબકભાઈ રાણીંગા તથા ધીરુભાઈ રેબડિયાને સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાધિકા પ્રાથમિક શાળા મોણિયાના વિદ્યાર્થીગણ દ્વારા સ્વાગત ગીત તથા દેશભક્તિના ગીતો તથા બંધારણ વિશેની માહિતી આપી હતી, જેથી વિસાવદર બાર એસોસિએશન દ્વારા વિદ્યાર્થીઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે વિસાવદરના મુખ્ય સિવિલ જજ શ્રી એસ ત્રિવેદી સાહેબ દેશભક્તિ વિશેની વિસ્તૃત વાતો કરી સાથે આઝાદીનું મહત્વ સમજાવ્યું હતું। દરેક લોકોએ વ્યસનોથી દૂર રહી સ્વચ્છતા જાળવવા હાજર લોકોને અપીલ કરી હતી। આ પ્રસંગે વિસાવદરના એડવોકેટ શરદભાઈ જોશીએ અને ધનાભાઈ સિનરોજા દ્વારા પણ દેશભક્તિના વિવિધ ગીતો રજૂ કરવામાં આવ્યા હતા। આ સમયે શહેરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન વિસાવદર બાર એસોસિએશનના સેક્રેટરી અશ્વિન દુધરેજીયાએ કર્યું હતું। સમીરભાઈ પટેલ, નયનભાઈ જોશી, હરેશભાઈ સાવલિયા, અતુલભાઈ દવે, વિજયભાઈ જેઠવા, ઉદયભાઈ દાહિમા, હુસેન હિરાણી, હુસેન વાઘ, અરવિંદભાઈ ઠાકોર સહિતના બાર એસોસિએશનના તમામ સદસ્યો હાજર રહ્યા હતા। વિસાવદર કોર્ટના ચંદુભાઈ ભટ્ટી સહિત તમામ સ્ટાફે આ કાર્યક્રમમાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।